વલસાડ જિલ્લામાં સારા વરસાદથી પ્રકૃતિ પણ હવે ખીલી ઉઠી છે। વિલ્સન હિલ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। ચોમાસામાં વિલ્સન હિલનું વિશેષ આકર્ષણ છે। વીકેન્ડમાં મુલાકાતીઓની સંખ્યા અહીં વધી રહી છે। બાઇક રાઇડર્સની પણ પસંદ છે। સૌપ્રથમ વિલ્સન હિલનો રસ્તો સર્પાકાર છે અને આ ઘાટવાળા રસ્તા પર બાઇક રાઇડર્સ મોટે ભાગે ડ્રાઇવિંગની મજા માણવા પણ આવતા હોય છે। ત્યારે આ પહાડી વિસ્તારમાં અત્યારે હરિયાળી છવાઈ રહી છે અને જાણીતા વિલ્સન હિલ પર વાદળ છવાયેલા વાતાવરણને માણવા દર વર્ષે ચોમાસામાં 4 મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ વર્ષે પણ હવે લોકોની આવવાની શરૂઆત થઈ છે અને ફરી એક વખત વિલ્સન હિલ હર્યું ભર્યું લાગી રહ્યું છે। એમ તો અમે લોકો બાઇક લઈને સાપુતારા ફરવા જઈએ છીએ। હું મારા મિત્રો જોડે આવ્યો છું અહીંયા ફરવા માટે। અહીંયા આ જગ્યાનું નામ વિલ્સન હિલ છે। આ વડોદરાનો વલસાડનો હિડન જેમ્સ છે। તમે અહીંયા રસ્તા એવા છે કે તમને બાઇક રાઇડ કરવાની બહુ મજા આવશે। અહીંયા ચા પીવાની, આજુબાજુનું વેધર, ક્લાઉડી વેધરમાં તો બહુ ખાસ તમારે આવવું જોઈએ। બહુ મજા આવે છે અને બાઇક રાઇડરો જેનો બાઇકનો શોખ હોય એ લોકો તો આવવું જ જોઈએ। અમે અમદાવાદથી અહીંયા આવ્યા છે અને અમદાવાદમાં ખૂબ ગરમી છે। અમને એવો ખ્યાલ છે કે સાપુતારામાં અત્યારે બહુ ઠંડકવાળું ને આહલાદક વાતાવરણ હોય છે। ડુંગરા રળિયામણા લાગે છે, બહુ ગ્રીનરી હોય છે। એટલે અમે વિલ્સન આવ્યા છીએ। વિલ્સનનો રસ્તો બહુ જ સારો છે અને ખૂબ જ સુંદર છે। એટલે લોકોએ એકવાર આવવું જોઈએ વિલ્સન હિલ અને અહીંયા આવવાની મજા આવશે। ચોમાસામાં શું માહોલ હોય છે? ચોમાસામાં અહીંયા વરસાદી માહોલ હોય છે, બહુ સારો હોય છે અને બહુ મજા આવે એવો હોય છે, જેવો અમદાવાદમાં અમે અનુભવ નથી કરી શકતા, એટલે ખાસ આવે છે। અમદાવાદમાં કેવું આવે? અત્યારે અમદાવાદમાં બહુ ગઈકાલ સુધી બહુ ગરમી હતી, આજનો મને ખ્યાલ નથી, સવારે વહેલો નીકળી ગયો। હા, ડાંગી ફૂડ પણ અહીંયા અમે માણ્યું છે, બહુ સારું હોય છે। રાગીની બધી આઈટમ છે, બહુ સારી છે અને ખવાય એવી છે। અમે બંને આજે અહીંયા વિલ્સન હિલ ફરવા માટે આવ્યા છીએ અને મુંબઈના રહેવાસી છીએ। એટલે ઘણી બધી વાર સાંભળ્યું હતું બધા ફ્રેન્ડ્સના સાથે કે વિલ્સન હિલ ફરી આવો એક વખત। એટલે આજે અમે લોકો અહીંયા વરસાદ ચાલુ થયો એટલે આજે ફરવા માટે આવ્યા છીએ અને ઘણું સરસ, અમારું જે એક્સપેક્ટેશન કરતાં વધારે સારું રહ્યું અમારું ફરવાનું। અને ડ્રાઈવ પણ એટલી સરસ છે, ગ્રીન છે એકદમ એરિયા, અને માઉન્ટેનની પણ હિલ્સ તો એટલી બધી છે અહીંયા, એટલે એ રીતે ચડવાની પણ બહુ મજા આવી। અને પ્લસ જ્યાં અહીંયા લોકલ લોકોના જે રહેઠાણ છે એની જે ડિઝાઇન છે એ પણ એટલી સરસ છે। ઘણું એક્સાઇટિંગ લાગ્યું, ઘણું ડિફરન્ટ છે બાકીના ગુજરાતથી। અને ફૂડ પણ અમે અહીંયા જમ્યા, એનું લોકલ ફૂડ, અને એ પણ બહુ સરસ છે, ટેસ્ટી છે। અને અહીંયા આવીને 100% બધાએ જ એકવાર તો વિઝિટ કરવી જોઈએ।